તમારા સાનિધ્યમાં આવીને અને કુળદેવીની ભક્તિ કરીને જીવન આખું બદલાઈ ગયું છે. એમાં એટલી શાંતિ થઈ ગઈ છે કે હવે એવું લાગતું જ નથી કે જીવનમાં કશું બાકી રહ્યું છે. અને એવું લાગે છે કે માની કેટલી ભક્તિ કરીએ ને કેટલી નહીં. માં તમે આશીર્વાદ આપજો કે હું મારી કુળદેવીની ભક્તિ જેટલી વધે એટલી વધાવું અને એવી શક્તિ આપજો માં. અને એવું કીધું તું કે તને જો ઝાંઝરીનો અવાજ આવે તો મને મળવા આવજે એમ કરીને. તો જે દિવસે હું સતીમાની અગરબત્તી ચાલુ કરીને તે દિવસે મને જાણે શરીરમાં કંઈક ચડતું હોય ને એવો અનુભવ થયો. પણ મેં તાત્કાલિક જ માને પ્રાર્થના કરી કે માં મને ડર લાગે છે, તમે મને આ રીતે ના ડરાવો. તમે જે બી હોય હું નથી જાણતી, પણ મને માફ કરજો મારાથી કંઈક ગુનો થયો હોય તમારો તો. તમે મને કંઈક બીજી રીતે કંઈક જણાવો, કંઈક પરચો આપો એમ કરીને વાત કીધું હતું, પ્રાર્થના કરી હતી. તો એમણે તરત જ મને મારી આંખ લાગી અને એમનો ચહેરો દેખાયો. અડધો ચહેરો હતો, કોઈ સ્ત્રીનો હતો. અને બસ એ પછી હું પાછી માફી જ માંગી હતી એમની જોડે કે મારાથી કોઈ બી ભૂલ કે ગુના થયા હોય ને તો મને માફ કરજો. અને એ દિવસ છે ને આ જ દિવસ છે માં કોઈ તકલીફ નથી પડી. તમારો ખૂબ ખૂબ આભાર માં, ખૂબ ખૂબ આભાર. દેવી શક્તિ હોય ને એટલા માટે કોઈ સ્ત્રી હોય ને તો કહેવાય છે કે સ્ત્રીના જ્યારે ખુલ્લા વાળ હોય ને ત્યારે કોઈ દેવી શક્તિ એની સાથે આવી છે. માં તમારા સાનિધ્યમાં આવીને અને કુળદેવીની ભક્તિ કરીને જીવન આખું બદલાઈ ગયું છે. માં એટલી શાંતિ થઈ ગઈ છે કે હવે એવું લાગતું જ નથી કે જીવનમાં કશું બાકી રહ્યું છે. અને એવું લાગે છે કે માની કેટલી ભક્તિ કરીએ ને કેટલી નહીં. માં તમે આશીર્વાદ આપજો કે હું મારી કુળદેવીની ભક્તિ જેટલી વધે એટલી વધાવું અને એવી શક્તિ આપજો માં. માં તમે અમને બોલાવ્યા હતા કે અમારે જે કુળદેવીનું શ્રીફળ મૂક્યું છે એમાં છોડ આવ્યો છે, તો એની થોડી જાણકારી આપજો કે શ્રીફળ ક્યારે બદલવાનું, જૂના શ્રીફળનું શું કરવાનું, થોડું શ્રીફળ આવે માર્ગદર્શન. ને તો એને માત્ર છે ને ઘરની બહાર અથવા તો ઘરની અંદર વધેરી દો. છોડ આવી ગયો છે મોટો. વાંધો નહીં, અચ્છા. તો એને બદલી શકાય આપણે, હા. એનો કંઈ વાંધો નથી. અને વધેરીને શું કરવાનું માં? પ્રસાદ કરી દેવો. સારું. અને બીજું નારિયેળ મૂકવું હોય તો? મુકાય. માં તમે મને અમારે પેઢીમાં સતીમાં વિશે જાણકારી આપી હતી અને 2 અગરબત્તી ચાલુ કરાવી હતી. અને એવું કીધું હતું કે તને જો ઝાંઝરીનો અવાજ આવે તો મને મળવા આવજે એમ કરીને. તો જે દિવસે હું સતીમાની અગરબત્તી ચાલુ કરીને તે દિવસે મને જાણે શરીરમાં કંઈક ચડતું હોય ને એવો અનુભવ થયો. પણ મેં તાત્કાલિક જ માને પ્રાર્થના કરી કે માં મને ડર લાગે છે, તમે મને આ રીતે ના ડરાવો. તમે જે બી હોય હું નથી જાણતી, પણ મને માફ કરજો મારાથી કંઈક ગુનો થયો હોય તમારો તો. તમે મને કંઈક બીજી રીતે કંઈક જણાવો, કંઈક પરચો આપો એમ કરીને વાત કીધું હતું, પ્રાર્થના કરી હતી. તો એમણે તરત જ મને મારી આંખ લાગી અને એમનો ચહેરો દેખાયો. અડધો ચહેરો હતો, કોઈ સ્ત્રીનો હતો. અને બસ એ પછી હું પાછી માફી જ માંગી હતી એમની જોડે કે મારાથી કોઈ બી ભૂલ કે ગુના થયા હોય ને તો મને માફ કરજો. અને એ દિવસ છે ને આ જ દિવસ છે માં કોઈ તકલીફ નથી પડી. તમારો ખૂબ ખૂબ આભાર માં, ખૂબ ખૂબ આભાર. રામ હરિ રામ. માં લાસ્ટ ટાઈમ હું એકલો આવેલો, મને તમે બધા તાવીજના નિવેદ કીધેલા એ બધું કરી દીધું છે. હવે દરગાહના 2 ચાંદીના કડા રહી ગયા છે, એનો રસ્તો બતાવજો. તો એ બી એવી રીતે જ મૂકવા જવાય. દરગાહ જ્યાંથી લાવ્યો છું ત્યાં જ મૂકી જાઓ. ત્યાં જ મૂકી આવવાનું. ઓકે. એના અને સિવાય આવી રીતે જો કોઈ અનુભવ થાય ને તો એ દેવી શક્તિ ના થાય. તો એક કામ કરજો, હમણાં હાલ છે ને તમારા ઘરની બહાર એક ચોખાનું નિવેદ જમાડજો. ક્યાં? તમારા ઘરની બહાર. ઓકે જી માડી. બરાબર? ચોખા અને ચવાણું આટલું જમાડજો. અગ્નિમાં જમાડવાનું હોય. કોના નામથી જણાવવાનું? હવે દેવી શક્તિ હોય ને એટલા માટે કોઈ સ્ત્રી હોય ને તો કહેવાય છે કે સ્ત્રીના જ્યારે ખુલ્લા વાળ હોય ને ત્યારે કોઈ દેવી શક્તિ એની સાથે આવી છે. તો એવી રીતે જ તમારી પાછળ એક દેવી શક્તિ આવી. તો એને તમે જમાડો ઘરની બહાર, એટલા માટે એ રાજી થશે ધીમે ધીમે.
અને રાજી થશે ત્યારે એનું સમાધાન થઈ જશે. માત્ર ખાલી તમારા ઘરની બહાર ચોખાનું નિવેદ જમાડજો. મારી હવે ઘર જોવાનું ચાલુ કર્યું હતું, પણ છેલ્લા કેટલા 4 મહિનાથી ફરીએ છે. ઘર પસંદ બી આવે છે, જે પસંદ આવ્યું એ ઘર પણ હાથમાંથી આવીને ચાલ્યું ગયું. ખબર નથી પડતી હવે શું કરીએ. જો તમારું જ્યારે સમય લખાવ્યો હશે ને ત્યારે જે થશે, એટલા માટે હમણાં થોડી ધીરજ રાખવી, બરાબર. અને એક મનથી માનતા લઈ જાય, બરાબર. તને હું જ કોઈ એક એવી સારી જગ્યા અપાઈશ, એટલા માટે એક મનથી માનતા લઈ જાય. જી મળી રામ, મળી રામ. રામ અને મળી. જો ભક્તિ કરો છો એ બરાબર છે, પણ સાથે સાથે છે ને થોડા સારા કર્મ એની સાથે જોડાવતા થાવ. જેમ કે પુણ્ય કરવું સારું, એટલે કે પશુ પક્ષી હોય, પ્રાણી હોય, બરાબર, એમના નામ ઉપર પુણ્ય ચાલુ કરો વધારે. મારી કોના કરું જ નામ છું. ઉપર? તમારી દેવી શક્તિના નામ પર. હા, મારા કાળકાના નામે ચણ નાખું છું, મારે ડેલી નાખીએ એ ચાલુ રાખજો, જેનાથી તમારી દેવી શક્તિ વધારે રાજી થશે. રામ મળી. આશીર્વાદ આપજો, મારી કુળદેવી રાજી થાય અને ભક્તિ વધે, બસ બીજું કશું નહીં જોઈતું માં. જો તારે ભક્તિ વધારવી હોય ને હા, તો તું એક સોમવારના ઉપવાસ ચાલુ કર. સારું. એક ટાઈમ જમીને સલંગ કરવાના. હું મંગળવાર પણ કરું છું કુળદેવીના મંગળવાર ના કર, ના કરું. સારું. મંગળવાર નહીં કરવા, તું સોમવાર કર. સારું. અને નાગદેવ ના કરજે. હા, ચોક્કસમાં. હા, તો મંગળવાર મારે કરવાના છે. મંગળવાર જો તને હમણાં હાલ કૃપા નથી મળતી, એટલા માટે એક કામ કરજે, મંગળવારના તું કરજે. પણ કોના? મંગળદેવના નામ પર. તારી કુલદેવીના નામ ઉપર ના કરતો. ઠીક છે મારી. એક જ ટાઈમ જમવાનું ને સાંજે? એક ટાઈમ જમીને અને સલંગ કરવાના. ઠીક છે. માં અમારા ઘરમાં અગર પેઢીમાં બીજું કોઈ દેવનું કોઈ દુખતું નથી ને? એમ બધું સારું જ છે, પણ તો પણ જાણવા માંગુ છું. જો હમણાં સારું છે ને, તો હમણાં દેવી શક્તિ જાહેર ના કરો. કારણ કે દેવી શક્તિ જેટલી જાહેર થાય ને, એટલું કેવું કે તમારા ઘરમાં વધારે કેવું કે એનો પ્રભાવ હોય. તો ધીમે ધીમે જો દેવી શક્તિને જો એનું સમાધાન કરાવવું હશે ને, તો એ તમારા પાસે સામેથી આવશે. તમારે જી એની માડી. પાસે જવાની જરૂર નથી. જી માડી. જી માડી. એટલા માટે જો દેવી શક્તિ તમને અનુભવ કરાવે હમ. ત્યારે ખાસ મને આવીને પૂછી જવું, ત્યારે હું તમને દેવી શક્તિ જાહેર કરી આપીશ. ઠીક છે માડી, વાંધો નહીં. રામ માડી રામ. બરાબર.